આપણને ક્યારેક ભગવાન રાજી થાય અને વરદાન માગવાનું કહે, એ પણ એક જ વાક્યમાં, તો આપણે શું માગીએ? કંઈ માગી શકીએ? ના માગી શકીએ. એકવાર એક વાણિયો હતો. એ વાણિયો બહુ ગરીબ હતો, વાંઢો હતો અને આંખે આંધળો હતો. હવે એને તપ કર્યું અને ભગવાન રાજી થયા. તો ભગવાને કહ્યું કે તું માગ, જે માગે હું તને આપું, પણ એક જ વાક્યમાં માગવાનું. હવે એક વાક્યમાં શું માગવાનું? વાણિયો વિચાર કરે છે, પણ એ તો બહુ જ હોશિયાર હતું. એને ભગવાનને કહ્યું કે ભગવાન, મારી 7 માળની હવેલીમાં 7મા માળે મારા વચોટ દીકરાની વહુ સોનાની ઘોડીમાં સાસ વલોવતી હોય, એ હું મારી આંખે જોઉં. જો વાણિયાએ કેવું માગ્યું? એક જ વાક્યમાં ધન પણ માગી લીધું, દીકરા પણ માગી લીધા, છોકરાની વહુરો પણ માગી લીધી, પોતે વાંઢો હતો પોતાની સ્ત્રી પણ માગી લીધી, અને આંખે આંધળો હતો તો આંખો પણ માગી લીધી. એટલે આપણે જો ભગવાન રાજી થાય ને તો એવું માગવાનું કે ભગવાન પણ ઇનકત જોતા રહી જાય. જય સ્વામિનારાયણ.